ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 11 માપન. આપણે અગાઉ પ્રકરણ 11 ના બે વિડિયો જોયા. હવે આ ત્રીજો વિડિયો છે અને ભાગ નંબર 3 આપ્યો સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ. सामान्य चतुष्कोणનું ક્ષેત્રફળ શોધવા માટે દાખલા તરીકે અહીંયા આપણને એક ચતુષ્કોણ આપ્યો છે. આ ચતુષ્કોણની અંદર આ વિકર્ણ આ સામાન્ય પ્રકારનો ચતુષ્કોણ છે. એવો કોઈ ચોક્કસ સમાંતર બાજુ હોય, સમલંબ હોય યા સમબાજુ હોય એવો કોઈ ચોક્કસ ચતુષ્કોણ આપણને આપેલો નથી. છતાં એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ એના વિશે અહીંયા આપણે જોવાનું છે. તો અહીંયા વિકર્ણ દોરવામાં આવે એટલે ચતુષ્કોણના બે ભાગ પડશે. અહીંયા આપણે જોઈએ કે A B C D એમ સામાન્ય ચતુષ્કોણ છે જેની અંદર બે ત્રિકોણ છે. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ બે ત્રિકોણ રચાય છે. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હવે બે ત્રિકોણનું ક્ષેત્રફળની વાત છે ABD નું અને BCD. તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ભણી ગયેલા છો. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો આ પાયો ગણીએ અને આ વેધ ગણીએ તો 1/2 પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો પણ સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા આપણે જોઈશું તો આને આપણે h2 કહીએ. આ બંને વેધ આપેલા છે. પાયો કયો લીધો છે? BD. તો આ સૂત્ર અનુસાર આપણે જોઈએ 1/2 પાયો BD છે અને BD ને આપણે વિકર્ણ કીધો એટલે પાયો એ વિકર્ણ થઈ ગયો. વેધની જગ્યાએ h1 વત્તા 1/2 પાયો ગુણ્યા h2. બીજા ત્રિકોણનો વેધ આપણને h2 પ્રાપ્ત થાય. અહીંયા આ BD પાયો એ વિકર્ણ છે એટલે પાયાની જગ્યાએ આપણે BD લખશું. બંનેમાં સરખું 1/2 BD h1 h2 થાય. BD એ વિકર્ણ છે એટલે વિકર્ણ માટેનો સંકેત D કૌંસમાં h1 h2 એવું સામાન્ય બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય જેને આપણે ટૂંકમાં એવું પણ લખી શકીએ 1/2 વિકર્ણ કૌંસમાં વેધ વત્તા વેધ અથવા તો વેધની જગ્યાએ લંબ ઊંચાઈ એવો શબ્દ પણ વાપરી શકાય. એટલે સામાન્ય બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને પ્રાપ્ત થઈ ગયું. બીજું એક છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે એક આકૃતિ જોઈએ આપણે. આ ચતુષ્કોણ આપણને સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. આ ચતુષ્કોણની અંદર આ રીતે આપણે લઈએ ABCD. આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે. એટલે આ ત્રિકોણની વાત કરીએ ખાલી તો આ ત્રિકોણનું ની વાત કરીએ તો આ એનો વેધ થઈ ગયો, આ પાયો થયો. આ ત્રિકોણની વાત કરીએ તો આ એનો વેધ થઈ જાય
અને આ એનો પાયો થાય. તો અહીંયા લખીએ સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. આ બંનેનું ક્ષેત્રફળની વાત કરીએ તો આનું સૂત્ર થશે 1/2 પાયો BD અને ભેદ થશે OA. 1/2 પાયો BD થશે અને ભેદ OC થશે. બંનેમાંથી સામાન્ય કાઢીએ 1/2 BD OA વત્તા OC 1/2 BD ગુણ્યા AC થાય. એટલે આના ઉપરથી સૂત્ર બનાવીએ 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ થયું. આ બંને વિકર્ણ થયા. AC એ વિકર્ણ આવ્યો અને BD એ વિકર્ણ આવ્યો. એટલે આના ઉપરથી આપણે સૂત્ર 1/2 D1 ગુણ્યા D2 એવું લખ્યું. તો બે સૂત્રો આપણા જોડે પ્રાપ્ત થયા. સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 D કૌંસમાં H1 H2 1/2 વિકર્ણ ગુણ્યા વેધ વત્તા વેધ એવું શબ્દોમાં લખો તો પણ ચાલે. બીજું સૂત્ર છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. વિકર્ણ માટે આપણે D સંકેત લઈએ એટલે એક વિકર્ણને D1 કહીએ, બીજા વિકર્ણને D2 કહીએ. એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 ગુણ્યા D2 થાય. હવે આ બે સૂત્રોની આપણે તારવણી કરી. ત્યારબાદ હવે આપણે એક દાખલો જોઈએ કે ભાઈ ચતુષ્કોણ ABCD એ એક આપણને ઉદાહરણ લઈએ. આવું એક ચતુષ્કોણ આપેલું છે. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. આવી આકૃતિ આપણને આપેલી છે 3 સેમી. આનો વેધ થશે એ 5 સેમી થશે અને પાયાનું માપ આખું 6 સેમી છે. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. ચતુષ્કોણ ABCD એવું લખ્યું. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 D કૌંસમાં H1 H2 એવું સૂત્ર મૂકીએ. 1/2 D એટલે વિકર્ણ. તો D નું માપ આપણને 6 સેમી આપેલું છે. H1 બરાબર 3 સેમી, H2 બરાબર 5 સેમી છે. અહીંયા આપણે જોઈએ આ સૂત્રની અંદર કિંમત મૂકતા D 6, H1 3, H2 5 થાય. 2 3 6 એટલે 3 5 નું 3 8 એટલે 24 સેમી નો વર્ગ એ આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું. હવે બીજું એક ઉદાહરણ લઈએ. એટલે આપણે આ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ રીતે આપણે શોધી શકાય. હવે બીજું એક ઉદાહરણ આપણે જોઈશું. એની અંદર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. હવે બીજું ઉદાહરણ લઈએ આપણે. કંઈક આપણને સમબાજુ ચતુષ્કોણ આપેલો હોય. આ સમબાજુ ચતુષ્કોણની અંદર બે વિકર્ણોના માપ આપણને આપી દીધેલા છે. દાખલા તરીકે આનું માપ 4 સેમી છે. બધી જ બાજુઓનું માપ કેટલું છે? 4 સેમી. એટલે આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ થયો. એનો એક વિકર્ણ અને બીજો વિકર્ણ.
તો ABCD સમબાજુ ચતુષ્કોણ છે જેમાં એક વિકર્ણનું માપ 7 સેમી આપેલું છે અને બીજા વિકર્ણનું માપ 6 સેમી છે. તો આનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમબાજુ છે આપણે જોઈએ તો આમાં પહેલા જે ઉદાહરણ લીધું એમાં સામાન્ય ચતુષ્કોણ હતો. જ્યારે આ બીજું ઉદાહરણ છે એમાં આપણે જોઈશું કે દરેક બાજુનું માપ સરખું છે અને દરેક બાજુનું માપ સમાન હોવાના કારણે એને આપણે સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખીએ. આ સમબાજુ ચતુષ્કોણની અંદર બે વિકર્ણોના માપ પણ આપેલા છે. આનું સૂત્ર થાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આપણા જોડે સૂત્ર છે 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. આ વિકર્ણનું માપ એવું સમજવાનું, એને આપણે ટૂંકમાં વિકર્ણ એવું કહીશું, જેને b1 ગુણ્યા b2 તો 1/2 7 ગુણ્યા 6 7 3 21 સેમી સ્ક્વેર થાય. એમ આપણે બે ચતુષ્કોણ. હવે આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈએ. ચતુષ્કોણ ABCD આપેલું છે જેની અંદર આપણને વિકર્ણ દોરવાના કારણે બે ત્રિકોણ દેખાય છે. હવે એક ત્રિકોણનો તો પાયો ગુણ્યા વેધનો ઉપયોગ કરીને તમે ગણી શકો. બીજા ત્રિકોણનું શું કરો? તો આ જે ચતુષ્કોણનો પ્રકાર કયો છે એ પહેલા સમજી લઈએ. તો સામસામેની બાજુના માપ કેવા દેખાય છે આપણને? સરખા. 4 સેમી 4 સેમી 5 સેમી તો આ 5 સેમી. સામસામેની બાજુઓ એકબીજાને કેવી દેખાય છે? તો બંને બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર છે સામસામેની બાજુ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય અને તેના માપ સમાન હોય તો એવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો અહીંયા આપણને એક ત્રિકોણ દેખાય છે, એનું પહેલા ક્ષેત્રફળ શોધી લઈએ. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ એવું થાય. એટલે 1/2 પાયો કેટલો છે? 8 અને વેધ છે 2. માટે 1/2 8 ગુણ્યા 2 વેધ 8 4 દુ 8 સેમી સ્ક્વેર એવું એક ત્રિકોણનું ક્ષેત્રફળ આવે. હવે આપણા જોડે એક સિદ્ધાંત યાદ હોવો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના બંને ત્રિકોણો હંમેશા સરખા થાય. અહીંયા વિકર્ણ દોરવાથી ઉપરનું ત્રિકોણ અને નીચેના ત્રિકોણનું માપ હંમેશા સમાન થઈ જતું હોય. માટે આપણે લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો 2 ગુણ્યા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. કારણ કે બંને ત્રિકોણના માપ સરખા હોય એટલે એક ત્રિકોણનું હોય એટલું ને એટલું બીજા ત્રિકોણનું હોય. માટે બંને ડબલ કરી દઈએ એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થાય. અહીંયા જોઈશું તો 2 ગુણ્યા 8 એટલે 2 * 16 સેમી સ્ક્વેર એ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થયું. આ રીતે આપણે આ ઉદાહરણ જોયા. હવે આગળ જઈશું તો હું તમને આ પ્રકારના પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય 11 જે છે પાઠ્યપુસ્તક નો સ્વાધ્યાય 11.2 ના જે દાખલાઓ છે એ કેટલાક દાખલાઓ આપણે અહીંયા જોઈએ. હું અહીંયા દરેક દાખલાનો સાચો ક્રમ સ્વાધ્યાય અનુસાર જે છે તે આપેલ છે એ જોજો. અને આની સાથે હવે તમે પાઠ્યપુસ્તક જોડે રાખી
હું રકમ પૂર્ણ લખતો નથી, પરંતુ એના માટે તમારે અહીંયા ધ્યાન આપવાનું એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ, એક ચતુષ્કોણ આકારનું ખેતર છે. હવે આ જે ખેતર છે એ ખેતરના વિકર્ણની લંબાઈ આપણને આપેલી છે. અહીંયા એક ચતુષ્કોણ આકારનું ખેતર છે એવો આપણને પુસ્તકની અંદર જે આકૃતિ આપી છે એ આકૃતિ જોઈએ. તો પુસ્તકની અંદર આ રીતની આકૃતિ આપણને આપેલી છે. આવો એક ચતુષ્કોણ આકારનું ખેતર છે. આ ખેતરની અંદર ના વિકર્ણની લંબાઈ 24 મીટર છે. એટલે આ વિકર્ણ થયો અને એની લંબાઈ આપણને 24 મીટર આપેલી છે. બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ ઉપર દોરેલા લંબ, તો આ શિરોબિંદુમાંથી વિકર્ણ ઉપર દોરેલો લંબ 8 મીટર છે. આ વિકર્ણની ઉપર શિરોબિંદુમાંથી દોરેલા લંબનું માપ આ 13 મીટર અને આ 8 મીટર છે. એમ બે લંબના માપ આપેલા છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવું છે. તો આપણા જોડે શું આપેલું છે? તો d વિકર્ણ એક આપ્યો છે 24 મીટર, બીજો લંબ h1 બરાબર 13 મીટર અને h2 બરાબર 8 મીટર આપેલા છે. અહીંયા આપણે જોઈશું તો આ સામાન્ય પ્રકારનો ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર આપણા જોડે સૂત્ર છે સામાન્ય ચતુષ્કોણનું. એ સૂત્ર વપરાશે 1/2 d કૌંસમાં h1 h2 તો 1/2 વિકર્ણનું માપ આપણા જોડે 24 છે, h1 13 h2 8. અહીંયા સરળતાથી છેદ ઉડે છે. 12 દુ 24 એટલે 12, 13 8 એટલે 21 થશે. 12 અને 21 નો ગુણાકાર કરીએ તો 12 એકા 12, વધી પડી 1, 12 દુ 24 ને 25, 252 મીટર સ્ક્વેર આપણા ખેતરનું ક્ષેત્રફળ આવે. આ જ રીતે અહીંયા આપણે દાખલા નંબર 5 લઈશું. સ્વાધ્યાય 11.2 નો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે. એક સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે. આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ એકની લંબાઈ 7.5 સેમી છે, તો બીજાની લંબાઈ 12 સેમી છે એવું આપણને આપેલું છે. તો એનું ક્ષેત્રફળ શોધો. તો આપણા જોડે d1 બરાબર 7.5 સેમી થયા અને d2 બરાબર 12 સેમી. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ એટલે આપણે કહીશું 1/2 d1 ગુણ્યા d2. સીધું આ સૂત્ર મૂક્યું હોય તો પણ ચાલે. 1/2 75 ભાગ્યા 10, અહીંયા 7.5 છે, દશાંશ તક દૂર કર્યું એટલે છેદમાં 10 આવ્યા, 12 2 6 12. અહીંયા જોઈએ તો 75 ગુણ્યા 6, હવે છેદના ઉડાડવા હોય તો પણ ચાલે. 6 35 વધી પડી 3, 7 6 42 3 45 ભાગ્યા 10, 0 0 ઉડી જશે એટલે 45 સેમી સ્ક્વેર એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. હવે આપણે આગળ જઈએ તો એક દાખલા નંબર 6 લઈએ. 11.2 એક સમબાજુ ચતુષ્કોણની બાજુનું માપ 5 સેમી અને વેધ 4.8 સેમી છે. તો આવો એક સમબાજુ ચતુષ્કોણ લઈએ. એની બાજુનું માપ 5 સેમી છે
એટલે બધી બાજુઓના માપ કેટલા હશે? ચારે ચાર બાજુનું માપ 5 સેમી થાય અને વેધ 4.8 સેમી છે. એટલે આ ચતુષ્કોણનો વેધ લેવાનો છે, જેને લંબ ઊંચાઈ આપણે કહીશું 4.8 સેમી. તો તેનું ક્ષેત્રફળ શું? હવે આપણે આગળ હાલ જોયું એમાં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે આવું લીધું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ, એવું સૂત્ર આપણે લીધું. તો આપણને પ્રશ્ન થશે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ છે તો આમાં વિકર્ણનો માપ આપણને આપ્યું નથી, એટલે કે ક્ષેત્રફળ શોધો. પાછા આગળ જતા કહે છે કે વિકર્ણની લંબાઈ આપી છે, બીજા વિકર્ણનું માપ શોધો. તો આપણું સૂત્ર અહીંયા લાગુ પડશે. આ પ્રશ્ન ઉભો થાય આપણા જોડે તો આપણે શું કરી શકીએ? તો આ સૂત્ર અહીંયા લાગુ આપણે પાડી શકશું નહીં શરૂઆતમાં ત્રિકોણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે. પણ અહીંયા શબ્દ છે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આપણે પ્રકરણ આગળ ભણી ગયા છે, ત્રીજું પ્રકરણ પહેલા સત્રની અંદર. એમાં ચતુષ્કોણના પ્રકારો હતા, એના ગુણધર્મો હતા. એમાં આવી જતું કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની બધી બાજુઓ સરખી હોય તો તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એવી વ્યાખ્યા આપણે ભણેલા. તો અહીંયા બધી બાજુઓ સરખી છે અને ચતુષ્કોણ સમબાજુ છે, તો એ સમાંતર બાજુ હોય તો જ સમબાજુ થઈ શકે. એટલે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ જ બને. તો આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણા જોડે હતું પાયો ગુણ્યા વેધ. એવું સૂત્ર અગાઉ આપણે આ ચેપ્ટરની અંદર જોયું. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ પોતે જ સમબાજુ થાય, એટલે આ સમાંતર બાજુને આપણે સમબાજુ તરીકે ઓળખીએ. માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પણ શું થશે? પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો કેટલો છે આપણા જોડે? 5 અને વેધ છે 4.8. આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને આખા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. તો આપણે અહીંયા જોઈએ 8 × 5 = 40, બંને પડી 4 5 24 ને 4 24, એક દશાંશ સ્થળ છે કાપી નાખશું એટલે 24 સેમી સ્ક્વેર એ આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળે. હવે આગળ જઈએ. ચલો આટલા સુધી આપણે પૂરું થયું. એક વિકર્ણની લંબાઈ 8 સેમી છે તો બીજા વિકર્ણનું માપ શોધો. તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. એટલે 1/2 આપણે d1 ગુણ્યા d2 લઈએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઓલરેડી આપણે શોધી લીધું, જે 24 છે એ મૂક્યું. 1/2 એક વિકર્ણની લંબાઈ આપણને 8 આપેલી છે, 8 મૂક્યા ગુણ્યા d2. 2 ચોક 8 એટલે 4 ગુણ્યા d2 થશે. 24/4 બરાબર d2. માટે 4 × 24 6 બરાબર d2 થાય. માટે બીજા વિકર્ણનું માપ 6 સેમી થાય. એટલે આપણને અગાઉના ચેપ્ટરોમાં જે સિદ્ધાંતો આવ્યા એ સિદ્ધાંતો પર આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને દાખલો આવડે. હવે જો મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદી લગાડેલી છે, જેના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય તો
તો સમગ્ર બોયતરિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? દાખલા તરીકે આવું એક બોયતરિયું છે જેની અંદર આ રીતે સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ ગોઠવેલી છે. આ લાદીના વિકર્ણનું માપ આપેલું છે. નાની નાની આવી લાદીઓ ગોઠવેલી છે. હવે આ લાદીઓ ગોઠવેલી છે, એક લાદીનું માપ આપણને આપી દીધું છે. વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. તો 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય તો સમગ્ર બોયતરિયાની બધી જ લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? તો આપણે બોયતરિયાનું કુલ ક્ષેત્રફળ શોધવું પડે. એના માટે પહેલા એક લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે. એક લાદીનું શોધ્યા પછી જે આવે એવી કેટલી લાદીઓ છે આપણા જોડે? 3000 લાદીનું ક્ષેત્રફળ શોધી લેવું પડે કુલ. એટલે આપણને બોયતરિયાનું ક્ષેત્રફળ મળે અને પછી તેનો ખર્ચ આપણે શોધી શકીએ. તો આપણે અહીંયા પહેલા જોઈએ સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીનું ક્ષેત્રફળ 1/2 d1 ગુણ્યા d2. d1 એટલે વિકર્ણ. એક વિકર્ણનું માપ કેટલું આપ્યું છે? 45. બીજા વિકર્ણનું માપ 30 આપ્યું છે. બંને માપ લખશું. 15 × 30, 15 × 5 = 75, વધી પડી 7, 15 × 60 ને 7 = 67, 675 સેમી સ્ક્વેર એવી એક લાદીનું ક્ષેત્રફળ થાય. માટે આપણે જોઈએ કે 300 લાદીનું કુલ ક્ષેત્રફળ તો 3000 લાદીનું કુલ ક્ષેત્રફળ બરાબર 3000 × 675. 3000 × 675 કરશું તો 3 × 5 = 15, વધી પડી 1, 3 × 7 = 21 ને 22, વધી પડી 2, 6 × 3 = 18 ને 2 20, ઉપર 3 શૂન્ય, એકમ દશક 1000 લાખ 10 લાખ. તો 20,25,000 સેમી સ્ક્વેર એટલું આપણને ક્ષેત્રફળ પ્રાપ્ત થયું. આ 3000 લાદીનું ક્ષેત્રફળ છે. એટલે આ બોયતરિયાનું ક્ષેત્રફળ જે આવ્યું આખું એ કુલ આવ્યું 20,25,000 સેમી સ્ક્વેર. હવે આગળ જઈશું. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 છે. તો સમગ્ર બોયતરિયાની લાદી ઘસવાનો ખર્ચ શોધો. અહીંયા આપણને સેમી સ્ક્વેર આપ્યું છે, ભાવ આપ્યો છે ચોરસ મીટર. તો આપણા જોડે એક એકમ સંબંધ છે કે ભાઈ 10000 ચોરસ સેમી સ્ક્વેર બરાબર 1 ચોરસ મીટર થાય. 1 મીટર સ્ક્વેર માટે 20,25,000 સેમી સ્ક્વેર બરાબર કેટલા? તો 20,25,000 ગુણ્યા 1/10,000 થાય. એટલે આપણા જોડે 202.5 છેદમાં 10 વધે એટલે 1 દશાંશ સ્થાન કાપીએ આટલા ચોરસ મીટર, અથવા તો એને આપણે મીટરનો વર્ગ લખીએ. આપણા આખા બોયતરિયાનું ક્ષેત્રફળ 202.5 ચોરસ મીટર થાય છે એવું આપણે નક્કી કર્યું. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4. તો હવે લખીએ કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4. માટે 202.5 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો? 202.5 ગુણ્યા 4, 5 × 20, વધી પડી 2,
4 નું 8 એટલે 10 વધતી પડી 1 4 દુ 8 એક દશાંશ સ્થાન કાપશું એટલે 810 રૂપિયા એ કુલ આખા ભોયતળિયાની જેટલી ડાલી છે તેનું ક્ષેત્રફળ ઘસવાનો ખર્ચ આપણને પ્રાપ્ત થયો. આપણે જે જોયું એ ટોટલી સામાન્ય ચતુષ્કોણ અને સંભાજ્ય ચતુષ્કોણ આધારિત દાખલાઓનું ક્ષેત્રફળ શોધ્યું. આગળ આપણે સમલંબ ચતુષ્કોણના દાખલાઓનું ક્ષેત્રફળ શોધવામાં પણ જોઈ લીધું. આ જ રીતના જે દાખલાઓ છે એવા દાખલાઓ તમને આજના હોમવર્કની અંદર આપેલા છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં ગણવાના રહેશે. એટલે આપણે જે મટીરીયલ આપ્યું છે તેનું હોમવર્ક તમારે સ્વાધ્યાય પોથીમાં કરવું તથા પ્રેક્ટિસ વર્કમાંથી પણ આવા દાખલાઓનો મહાવરો કરવો.